આવે છે। સુરતના ઉધના વિસ્તારમાં જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો। સુરતના ઉધના વિસ્તારમાં જીવલેણ હુમલો। સુરતના કૈલાશનગર ખાતે અસામાજિક તત્વ દ્વારા તીક્ષ્ણ રેમ્બોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। રાહુલ જાદવ નામના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો। ઉધના કૈલાશનગર ખાતે રહેતા અસામાજિક તત્વ કિરણ નામક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો। ભોગ બનનાર યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। જીવલેણ હુમલો કરનાર કિરણની ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ। ગતરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો। આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ગઈકાલે 30 તારીખના 4:30 થી 5 વાગ્યાની આસપાસ 5-6 મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં। એ દરમિયાન ફરિયાદી રાહુલ જાદવને એની સાથે બેસેલા એક મિત્ર એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સીધું એના હાથમાં મારી દીધું હતું અને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડી હતી। એ બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો। હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। સાહેબ, મારવાનું કારણ શું? આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી 7-1 વર્ષ પહેલાં ફરિયાદીએ આ જે આરોપી છે આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ, તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ થપ્પડ મારી દીધી હતી, જેનું અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું। સાહેબ, આરોપી કોણ છે અને ભોગ બનનાર શું વ્યવસાય સાથે સંકળાયેલો છે? આરોપી કિરણ આહિરે કરીને છે, એ ફરિયાદીનો મિત્ર જ છે, એની સાથે જ બેસી રહેતા હતા। ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે, એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા, એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે, એકબીજાના સંપર્કમાં છે। આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે, પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે છે એવા મેસેજ છે। આ તમામ બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો, આમાં મુખ્ય અદાવત શું હતી, આ તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું? અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કંઈ સીસીટીવીમાં બી કેદ થઈ જવા પામ્યું છે? આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે, પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે 7 વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે, અને જે 7 વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદીની વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે। આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા, તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો હતો, કોઈ બોલાચાલી થઈ હતી કે નહીં, એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, જ્યારે સીસીટીવી પર એ હુમલો કરે છે ત્યારે 2-3 વ્યક્તિની ચહલ પહલ બી શંકાસ્પદ દેખાઈ રહી છે, તો આ બાબતે કોઈ પૂછપરછ છે કે કોઈ એને પ્લાન કરીને મારવામાં આવ્યું હોય? પોલીસ આ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ બનાવમાં આ વ્યક્તિ એકલો સામેલ છે કે એની સાથે અન્ય પણ કોઈ મેળાપીપણામાં છે કે નહીં, કેમ કે જે લોકો બેસી રહ્યા હતા એ તમામ એકબીજાના સંપર્કમાં અને ખૂબ જ સારા મિત્રો હોવાનું પોલીસને અત્યારે માહિતી મળે છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.